નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ. હું ધ્રુવી ત્રિવેદી આપ સૌનું સ્વાગત કરું છું. સમાચાર પર વિગતવાર નજર કરીને સૌપ્રથમ શરૂઆત કરીએ તો રાજ્યમાં કોરોનાના બુધવારે નવા 29 કેસ નોંધાયા હતા. તેમજ રાજ્યમાં કોરોનાથી 32 દર્દીઓ સાજા થયા હતા. વાત કરીએ 4 મહાનગરોની તો અમદાવાદમાં 13 કેસ, સુરતમાં 2 કેસ, વડોદરામાં 3 અને રાજકોટમાં 2 કેસ નોંધાયા. તેમજ રાજ્યમાં બુધવારે કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. તો સુરત ખાતે ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો, જેમાં મુખ્યપ્રધાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિત કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ સહિત પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા. કાર્યક્રમમાં ભાજપના કાર્યકર્તાઓનું પણ ઘોડાપુર ઉમટ્યું હતું. સુરતમાં વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે ગુજરાત ભાજપનો સૌથી મોટા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. પટેલ અને પાટીલની જોડીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે જ 30,000થી પણ વધુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની હાજરી સાથે શક્તિ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું. ધારાસભ્યો, કોર્પોરેટરો અને વોર્ડના હોદ્દેદારો તથા નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. અમારા સુધી પહોંચવા માટે અમે તમારો રસ્તો ક્લિયર કરી દીધો છે. સોમવારે મંગળવારે તમે અમારા સુધી પહોંચી શકો છો. તમે જેમ અહીંયા વટ પાડી દીધો એમ તમે અમારી ઓફિસમાં આવશે તો અમે તમારો વટ પાડી દઈશું. 182 સીટ જીતવાની છે. આપણે કોઈને હરાવવા શું કામ પડે? આપણે 182 જીતવાની વાત છે. અને એના માટે થઈ અને મેથેમેટિકલી ગયા છે. પેજ પ્રમુખ, પેજ કમિટી, બૂથ સમિતિ, મંડળ સમિતિ, બધી જ યોજનાઓ સ્થળ ઉપર દરેકે સારી રીતે બનાવી છે અને દરેક કાર્યકર્તા એની અંદર કામ કરી રહ્યો છે, સક્રિય રીતે ભાગ ભજવી રહ્યો છે. અને આ જોતા હું 100% કહી શકું કે આપણને જે રિઝલ્ટ લેવાનું છે આપણે 22માં એ આપણને મળવાનું છે. હા, આપણે બધાએ સુરતની અંદર રહીએ છીએ ત્યારે એક વસ્તુ સદાય આપણને યાદ રહેવી જોઈએ. સુરત પૂરા ભારતના કેટલાક એવા શહેરોમાંનું એક શહેર છે જ્યાં એક પણ રાજ્યનો નાગરિક નહીં હોય એવું શક્ય જ નથી. સુરતની અંદર આખું લઘુ ભારત વસેલું છે અને સુરતના વિજયનો મતલબ થાય છે ભારતનું મેન્ડેટ. અને 31-32 વર્ષથી સતત સુરત ભારતીય જનતા પાર્ટીને વિજય આપી રહ્યું છે. આજ જ્યારે સી.આર. પાટીલ અહીંયા બેઠા છે ત્યારે હું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર. પાટીલ અને એમની પૂરી ટીમને જે મોડલ એમને પેજ પ્રમુખનું રાજ્યભરની અંદર ગૂંથણી કરીને કર્યું છે એના માટે હૃદયપૂર્વક શુભકામનાઓને અભિનંદન આપું છું. સમગ્ર રાજ્યમાં જે રીતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ સી.આર. પાટીલ કામ કરી રહ્યા છે તે જોતા સ્વાભાવિક રીતે જ તેમની મહત્વાકાંક્ષાને લઈને પણ ભારે ચર્ચાઓ થઈ રહી છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ઝળહળતી સફળતા અપાવવા માટે તેઓ સતત પ્રયાસ કરી રહ્યા છે. કાશીરામ રાણા બાદ પાટીલે પોતાનો દબદબો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં બનાવ્યો છે, ત્યારે ગુજરાતમાં સી.આર. પાટીલને લઈને જે થોડા ઘણા અંશે પણ સંગઠનાત્મક રીતે ખટરાગ દેખાઈ રહ્યો છે તેને સ્નેહ મિલન કાર્યક્રમ થકી પોતાની તાકાત બતાવી દેવાનો પૂરતો પ્રયાસ કર્યો હતો. ત્યારે આવો સાંભળીએ તેમણે તેમના કાર્યક્રમમાં શું કહ્યું. એ સુરત તરફ મીટ માંડીને જોઈ રહ્યું છે. સુરતનો આ કાર્યકર્તા એની આ તાકાત એ ગુજરાત પણ જોઈ રહી છે. અને ગુજરાતમાં આખા રાજ્યના તમામ જિલ્લાઓના, તમામ ગામોના અને દેશના પણ તમામ રાજ્યના લોકો રહે છે. એનો મતલબ છે કે આ જે તાકાત છે એ આખા રાજ્યની તાકાત છે. આ તાકાત છે એ તમામ ગુજરાત રાજ્યના દરેક જિલ્લાઓની તાકાત છે. દરેક તાલુકાઓની તાકાત અહીંયા ભેગી થઈ છે. એનું આ પ્રતિક રૂપે આપ સૌ અહીંયા ભેગા થયો છો. હું તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને અને ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ કહેતો હોઉં છું કે તમારો વિજય થાય છે એનો મહત્વનો ફાળો આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો છે. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આપણે નાની મોટી ભૂલો કરતા હોઈએ છીએ, પરંતુ એ ભૂલોને પણ ભૂલીને, એ ભૂલોને પણ માફ કરીને લોકો નરેન્દ્ર મોદી સાહેબ તરફ જોઈને એ આપણને મત આપે છે
અને એના માટે આપણે ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો ખૂબ ખૂબ આભાર પણ માનીએ છીએ. તો આ તરફથી ચોક્કસ દરેક વખતે ભાજપની સભાઓ અને રેલીઓમાં ચાલતી કોરોના ગાઈડલાઇન્સ તોડવાની પરંપરા યથાવત રહી હતી. સરકાર દ્વારા કોરોનાની ગાઈડલાઇન્સનું પાલન સખત રીતે કરવામાં આવી રહ્યું છે, ત્યાં બીજી તરફ ભાજપના નેતાઓ અને કાર્યકર્તાનો જમાવડો જે રીતે સુરતમાં યોજાયેલા સ્નેહ મિલનમાં જોવા મળ્યો હતો તે ચિત્ર જ સ્પષ્ટ કરી આપે છે કે ગાઈડલાઇનનું કેટલું પાલન થયું. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, સુરત. તો ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠક અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે કેબિનેટમાં વાયબ્રન્ટ ગુજરાત અંગે ચર્ચા કરવામાં આવી છે. સૌથી વધુ MOU થાય તેવી અધિકારીઓને સૂચના આપી છે. આવતીકાલે મુખ્યમંત્રી દિલ્હીમાં રોડ શો યોજશે, તેમજ મુખ્યમંત્રી દિલ્હીમાં લીલા પેલેસથી રોડ શો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ચ્યુઅલી સંબોધન કરશે. વધુમાં વાઘાણીએ કહ્યું કે સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યને 13 એવોર્ડ મળ્યા છે. 40 લાખથી વધુ વસ્તીમાં અમદાવાદ નંબર 1 આવે છે. નંબર 1 પર ઇન્દોર અને બીજા સ્થાને સુરત આવે છે. ત્યારે ગુજરાત 5મા નંબરે હતું, હવે 4થા નંબરે આવે છે. તો આદિજાતિ લોકો માટે 10,000 આવાસ મંજૂર કરાયા છે. ખેડૂતોને સ્માર્ટફોન આપવા બાબતે પણ ચર્ચા થઈ છે. વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ સમિટ જે આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ રાજ્યમાં શરૂ કરી દેશે સ્વીકારી, એ સંદર્ભે અધિકારીઓને વધારેમાં વધારે ગુજરાત રાજ્યને ઉદ્યોગો થકી રોજગારીના આર્થિક ફાયદો મળે એ હેતુથી માનનીય મુખ્યમંત્રીશ્રીએ કેબિનેટમાં તમામ અધિકારીશ્રીઓને સૌથી શ્રેષ્ઠ વાયબ્રન્ટ સમિટની તૈયારી કરવા માટેની સૂચનાઓ આપી. વધારેમાં વધારે MOU થાય એમની પણ સૂચનાઓ આપી છે. આપ સૌ જાણો છો 19 કંપની જોડે MOU એ કાર્યાન્વિત કર્યા છે. 24,185 કરોડના MOU થયા છે તબક્કાવાર. એ આપ સૌની વચ્ચે જ દર અઠવાડિયે થવાના છે. લગભગ 37,000 જેટલી રોજગારી એમાંથી ઊભી થવાની સંભાવનાઓ છે. માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ ખૂબ અભિનંદન. વાયબ્રન્ટ સમિટ એમના નેતૃત્વમાં પ્રથમવાર થઈ રહી છે, ત્યારે આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ, અમિતભાઈને દેશનું નેતૃત્વ, દેશની સરકાર, એમનું પણ માર્ગદર્શન મળ્યું છે, ત્યારે સફળતા માટે કેબિનેટે એમને અભિનંદન આપ્યા. આવતીકાલે મુખ્યમંત્રીશ્રી 25 તારીખે દિલ્હી મુકામે લીલા પેલેસ હોટલમાં વાયબ્રન્ટ સમિટ સંદર્ભે રોડ શો કરવાના છે. 9 વાગ્યાથી આ કાર્યક્રમ શરૂ થશે. 12:10 થી 12:30 આપણા લાડીલા દેશના ગૃહમંત્રી, આપણા જ ગુજરાતનું ગૌરવ એવા અમિતભાઈ શાહ એ વર્ચ્યુઅલી કર્ટેન રેઝર જેમને નામ આપ્યું છે એ કાર્યક્રમમાં એ સંબોધન કરશે અને જોડાશે. સમાચારમાં આગળ વાત કરીએ તો PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમય મર્યાદા માટે સરકારે વધારી દીધી છે. હવે માર્ચ સુધી ફ્રી રાશન મળતું રહેશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કેબિનેટની બેઠક બાદ પત્રકાર પરિષદ યોજી અને PM ગરીબ કલ્યાણ અન્ન યોજનાની સમય મર્યાદા વધારવામાં હોવાની જાણકારી આપી હતી. અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારતે મહિનાઓ સુધી આ યોજના અંતર્ગત 80 કરોડ લોકોને અન્ન આપ્યું છે. આ યોજનાની અવધિ વધુ 4 મહિનાને વધારવામાં આવી છે. અનુરાગ ઠાકુરે જણાવ્યું કે કેબિનેટે 3 કૃષિ કાયદાને પરત લેવા માટે એક બિલને પણ મંજૂરી આપી છે. સંસદનું શિયાળુ સત્ર શરૂ થયા બાદ બિલને સંસદમાં રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 19 નવેમ્બરે દેશના નામે સંબોધન કરી 3 કૃષિ કાયદાને પરત લેવાની જાહેરાત કરી હતી. સાથે PM મોદીએ કહ્યું હતું કે MSPને વધુ મજબૂત બનાવવા માટે એક કમિટીની રચના પણ કરવામાં આવશે. आदरणीय प्रधानमंत्री जी के नेतृत्व में आज कैबिनेट की बैठक हुई और उसमें निर्णय किया गया है कि कोविड-19 महामारी के चलते जो प्रधानमंत्री गरीब कल्याण अन्न योजना के माध्यम से देश के लगभग 80 करोड़ से ज़्यादा लोगों को 5 किलो गेहूं या चावल मुफ्त में देने की योजना जो मार्च 2020 से लेकर अब तक लगभग 15 महीने तक देश के करोड़ों को देने का काम किया है, करोड़ों लोगों को देने का काम किया है, उसमें
दिसंबर 2021 से लेकर मार्च 2022 तक 4 महीने के लिए बढ़ाने का निर्णय किया गया है। इस पे कुल मिलाकर 53,344 करोड़ रुपया खर्च आएगा और ये जो अगले 4 महीने दिसंबर 2021 से मार्च 2022 तक इसको लागू करने का निर्णय किया गया है। और ये जो खाद्यान्न मिलेंगे ये नेशनल फूड सिक्योरिटी एक्ट के अंतर्गत जिनको मिलता है या अंत्योदय योजना के अंतर्गत जो राशन मिलता है उसके अलावा जैसे पहले भी दिया गया वैसे इसको भी उससे अलग से ही दिया जाएगा, उसके अतिरिक्त दिया जाएगा। जैसा आपको ज्ञात है कि 19 तारीख को माननीय प्रधानमंत्री जी ने गुरुपुरब के अवसर पर देश को संबोधित करते हुए ये घोषणा की थी कि तीनों कृषि कानून वापस लिए जाएंगे और ये तीनों कृषि कानून जिसमें पहला कृषि उत्पादन व्यापार और वाणिज्य विधेयक 2020 है, दूसरा मूल्य आश्वासन एवं कृषि सेवाओं पर कृषक सशक्तिकरण एवं संरक्षण अनुबंध विधेयक 2020 व तीसरा जो है आवश्यक वस्तु संशोधन बिल को, इन तीनों को ही वापस लेने की उन्होंने उस समय घोषणा की थी। और उसके बाद आज जब कैबिनेट की बैठक हुई तो उसमें इन सभी औपचारिकताओं को पूरा करके कैबिनेट ने तीनों बिल वापस लेने का जो औपचारिकता है उसको पूरा किया है। कुछ ही दिनों के बाद अगले हफ्ते की शुरुआत में पार्लियामेंट का सत्र आएगा और ये जो तीनों विधेयक लोकसभा राज्यसभा में पूर्व में पास हुए थे इनको वहां पर बाकी जो प्रक्रिया वापस लेने की वहां पर पूरी कर दी जाएगी। તો સંસદનું શિયાળુ સત્ર આગામી 29 નવેમ્બરથી 23 ડિસેમ્બર સુધી યોજવા થવાની સંભાવના છે। આગામી વર્ષે ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે, તેને ધ્યાનમાં રાખી ચૂંટણી પહેલા સત્ર સરકાર અને વિપક્ષ બંને માટે ખૂબ મહત્વપૂર્ણ છે। લગભગ 20 દિવસ સત્ર આયોજિત થવાની સંભાવના છે, જે દરમિયાન સરકાર 26 નવા બિલ રજૂ કરે તેવી શક્યતા છે। સંસદનું શિયાળુ સત્ર નવેમ્બરના ચોથા સપ્તાહમાં શરૂ થવાની સંભાવના છે। લગભગ 20 દિવસ માટે સત્ર યોજાય તેવી શક્યતા રહેલી છે। ઉલ્લેખનીય છે કે આગામી વર્ષે ઉત્તર પ્રદેશ સહિત 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવાની છે, તેને ધ્યાનમાં રાખીને શિયાળુ સત્ર ખૂબ જ મહત્વનું છે। સત્ર 29 નવેમ્બરથી શરૂ થઈ શકે છે અને 23 ડિસેમ્બરે સમાપ્ત થઈ શકે છે। શિયાળુ સત્ર સરકાર અને વિપક્ષ બંને માટે મહત્વનું છે। આ સમયે વિપક્ષની પાસે મોંઘવારી, ઈંધણના ભાવમાં વધારો, ખાદ્ય તેલની કિંમતમાં વૃદ્ધિ, કાશ્મીરમાં હાલમાં નાગરિકો પર હુમલા અને કિસાનો દ્વારા ચાલી રહેલા પ્રદર્શન જેવા મુદ્દાઓ છે, જેના દ્વારા વિપક્ષ સંસદમાં સરકારને ઘેરવાની તૈયારી કરશે। તો બીજી તરફ સરકાર ચૂંટણી પહેલા આ સત્રમાં કેટલાક નિર્ણય લઈને સામાન્ય જનતાને તત્કાલ રાહત આપી શકે છે। સાથે જ સરકાર 3 કૃષિ કાયદા પરત લેવા કાર્યવાહી કરશે। આ ઉપરાંત કેન્દ્રની મોદી સરકાર શિયાળુ સત્રમાં ક્રિપ્ટો કરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021 સહિત 26 બિલ સંસદમાં રજૂ કરશે, જેમાં પેન્શન અને ડેટા પ્રોટેક્શન બિલ પણ સામેલ થશે। કેન્ટોનમેન્ટ બિલ 2021, આંતર સેવા સંસ્થાઓ કમાન્ડ નિયંત્રણ અને શિસ્ત બિલ 2021, भारतीय एंटार्क्टिका बिल 2021, इमिग्रेशन बिल 2021, पेंशन फंड रेगुलेटरी एंड डेवलपमेंट ऑथोरिटी सुधारा बिल 2021, हाईकोर्ट और सुप्रीम कोर्टना जज सेलरी और कंडीशंस ऑफ सर्विस एमेंडमेंट बिल 2021, नेशनल डोपिंग विरोधी बिल 2021, The Data Protection Bill and the Pension Fund Regulatory and Development Authority Amendment 2021, ખરડાઓને કાયદાકીય કામકાજ ઉપરાંત જાહેર જનતાને લગતા મુદ્દાઓ પર ટૂંકા ગાળાની ચર્ચા, ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ 2021। શિયાળુ સત્ર દરમિયાન લોકોની સૌથી વધુ નજર ક્રિપ્ટોકરન્સી એન્ડ રેગ્યુલેશન ઓફ ઓફિશિયલ ડિજિટલ કરન્સી બિલ પર રહેશે। આ બિલમાં ભારતમાં તમામ ખાનગી ક્રિપ્ટોકરન્સી પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે, પરંતુ અંતર્ગત ટેકનોલોજી અને તેના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે કેટલાક અપવાદોને મંજૂરી આપવાની વાત પણ કરવામાં આવી રહી છે।
આ બિલમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરવામાં આવનારી સત્તાવાર ડિજિટલ કરન્સી બનાવવા માટે અનુકૂળ માળખું બનાવવાની પણ માંગ કરવામાં આવી છે. તાજેતરમાં ભારતમાં ક્રિપ્ટોકરન્સી વિશે ઘણી ચર્ચા થઈ રહી છે. દેશમાં કોઈપણ કાયદાકીય દેખરેખ વિના તેનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. પરંતુ હવે સરકાર ક્રિપ્ટોકરન્સીને નિયંત્રિત કરવા માટે કાયદો લાવવા માંગે છે. ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ક્રિપ્ટોકરન્સી પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું હતું કે તે ખોટા હાથમાં ન આવી જોઈએ, કારણ કે તે યુવાનોને બરબાદ કરી શકે છે. વડાપ્રધાન મોદીએ તમામ લોકશાહી દેશોને ક્રિપ્ટોકરન્સી પર સાથે મળીને કામ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. આ 26 વિધેયકોમાંથી સૌથી મહત્વપૂર્ણ બિલ કૃષિ કાયદાને પાછું ખેંચનારું કૃષિ કાયદા રદ બાતલ બિલ 2021 છે. 19 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. હવે આ બિલ સંસદના શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવશે. રાજ્યસભા અને લોકસભા સત્રનું આયોજન એક સાથે કરવામાં આવશે, પરંતુ સાંસદોએ સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે. પહેલા થોડા સત્ર અલગ અલગ સમય પર આયોજિત કરવામાં આવી શકે છે, જેથી સંસદ પરિસરમાં વધુ લોકોની અવરજવર ન થાય. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ. તો ઉત્તર પ્રદેશમાં વર્ષ 2022માં યોજાનાર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને એક આંચકો લાગ્યો છે. આપને જણાવીએ કે પાર્ટીના રાયબરેલી સદર સીટથી ધારાસભ્ય અદિતિ સિંઘ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. અદિતિ સિંઘ છેલ્લા ઘણા દિવસોથી સતત કોંગ્રેસ પર પ્રહારો કરી રહી હતી. રાજકીય વર્તુળોમાં એવી અટકળો હતી કે તે ભાજપમાં જોડાઈ શકે છે. બુધવારે અદિતિએ ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈને અટકળોને સાચી સાબિત કરી છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પર ટ્વીટ કરી ગુજરાતમાં કોરોનાથી 3 લાખ મૃત્યુ થયા હોવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કરેલા ટ્વીટ પર ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે કોરોનાની બીજી લહેરમાં સરકાર પાસે વ્યવસ્થા ન હોવાના કારણે હજારો લોકોના મૃત્યુ થયા છે. સરકાર દ્વારા જે કમિટી બનાવવામાં આવી હતી તે કમિટીને પણ સુપ્રીમ કોર્ટે રદ કરી છે. ત્યારે સરકાર કોરોનાની સહાય આપવામાં કોઈ અડચણ ઊભી ન કરે તેવી માંગ સાથે અર્જુન મોઢવાડિયાએ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. ગુજરાતમાં કોરોનાનું બીજું વેવ આવ્યું એ વખતે સરકારની આ કોરોનાના બીજા વેવની સામે લડવાની કોઈ તૈયારી નહોતી. એને કારણે ગુજરાતની અંદર સેકન્ડ વેવ વખતે જે દર્દીને હોસ્પિટલમાં બેડની જરૂર હતી એને બેડ ન મળી, જે દર્દીને ઓક્સિજનવાળી બેડની જરૂર હતી તો ઓક્સિજનવાળી બેડ ન મળી, વેન્ટિલેટર ન મળ્યું, એમને રેમડેસિવિરથી માંડી બીજી દવાઓની જરૂર હતી તો એ દવાઓ પણ ઉપલબ્ધ નહોતી. અને એને કારણે ગુજરાતની અંદર સૌથી વધારે મૃત્યુનો દર સામે આવ્યો. સરકાર તો આંકડાઓ છુપાવી રહી છે. આજે કહે છે કે 10,000 મોત થયા છે, પરંતુ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘરે ઘરે જઈને સર્વે કર્યો અને એમાં જે આંકડો આવ્યો સામે એ ચોંકાવનારો છે. 10,000ની જગ્યાએ 3 લાખ મૃત્યુ થયા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જે દર્દીને કોરોના પોઝિટિવ હોય અને 30 દિવસની અંદર જેમનું મૃત્યુ થયું છે એમને 50,000નું કોમ્પેન્સેશન આપવું જોઈએ, પરંતુ કોમ્પેન્સેશન ના આપવું પડે એટલા માટે મૃત્યુ કોરોનાથી થયું છે એના માટેની એક ચકાસણી સમિતિ બનાવી. સુપ્રીમ કોર્ટે એ ચકાસણી સમિતિને પણ રદ કરી અને આદેશ કર્યો છે કે જેની પાસે કોરોના પોઝિટિવ રિપોર્ટ છે અને 30 દિવસમાં મૃત્યુ થયું છે એ તમામને 50,000ની જે રકમ છે એના ખાતામાં જમા કરવામાં આવે. મારી રાજ્ય સરકારને વિનંતી છે કે આવા અડચણ લઈ આવવાના નુસ્ખા ન અજમાવે અને તમામ જે લોકો મૃત્યુ પામ્યા છે તમામ 3 લાખ લોકોને 50,000ની રાહત આપે. એ ઉપરાંત વધારાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ જે જોગવાઈ છે એ પ્રમાણે 4 લાખની પણ રાહત આપે. તો રાજ્ય સરકારના ગૃહ વિભાગ દ્વારા ટીઆરબી જવાનને સોંપવામાં આવેલી કામગીરી જ કરવા આદેશ કરેલો છે, પરંતુ શહેર ટ્રાફિક પોલીસ વિભાગ પહેલાથી જ સક્રિય છે. ટ્રાફિક વિભાગે છેલ્લા એક જ વર્ષમાં 700 ટીઆરબી જવાનને સસ્પેન્ડ કરી દીધા છે. અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસની ઐતિહાસિક કામગીરી કહી શકાય, કારણ કે અગાઉ વર્ષ દરમિયાન માંડ 40 થી 50 જવાન સામે જ પગલાં લેવામાં આવતા હતા, પરંતુ ચાલુ વર્ષે 700 જવાન સામે કાર્યવાહી કરવામાં આવી છે. હાલ શહેર ટ્રાફિક વિભાગમાં 2500 ટીઆરબીનું મંજૂર મહેકમ છે. મહત્વનું છે
કે ટીઆરબીને દૈનિક 300 રૂપિયા લેખે 28 દિવસનું ભથ્થું ચૂકવવામાં આવે છે, જેમાં આગામી સમયમાં નવા 752 જવાનની ભરતી કરવામાં આવશે, જેના માટે અત્યારે 33,900 લોકોએ અરજી કરી છે, જે પૈકી 13,752ની અરજી નામંજૂર થઈ છે. અમદાવાદ ટ્રાફિક પોલીસના ઇતિહાસમાં છેલ્લા 10 વર્ષમાં 50થી વધુ ટ્રાફિક બ્રિગેડને એક વર્ષમાં દૂર કરવામાં આવેલા નથી, પણ ચાલુ વર્ષે સીપી સાહેબની નેતાગીરીમાં અમે 700 ટ્રાફિક બ્રિગેડને દૂર કરેલા છે. એટલે કોઈ પણ વખત કરતાં ઐતિહાસિક રીતે અમે ખૂબ વધારે કાર્યવાહી કરી અને સિસ્ટમમાં જે કંઈ ભ્રષ્ટાચાર છે એને દૂર કરવાનો પ્રયત્ન કરેલ છે. નવી જે ટ્રાફિક બ્રિગેડની ભરતી અમે કરનાર છીએ તેઓને સોફ્ટ સ્કિલની ખાસ તાલીમ આપનાર છીએ. સોફ્ટ સ્કિલના જે યોગ્ય પ્રશિક્ષક છે તેઓની પાસેથી તેઓને અમે તાલીમ આપશું કે લોકોની સાથે કઈ રીતે વર્તન કરવું. ટ્રાફિક બ્રિગેડના સભ્યોને પણ કેટલાક પ્રશ્નો હોય છે, જેમ કે તેઓએ તડકામાં, ઠંડીમાં અને વરસતા વરસાદમાં ટ્રાફિકના 4 રસ્તા વચ્ચે સતત ઘોંઘાટમાં અને સતત પોલ્યુશનમાં કામ કરવાનું હોય છે. તથા અમદાવાદની શિક્ષિત પ્રજા છે એટલે દરેક બાબતમાં તેઓને પ્રશ્ન કરતા હોય છે, પણ ટ્રાફિક બ્રિગેડના પોઈન્ટ ઉપરના માણસ પોતે એક જ હોય છે, એટલે સમયાંતરે તે પણ દબાણમાં આવી જતા હોય છે. એટલે આવા દબાણ સમયે તેમને કઈ રીતે કામ કરવું, અંડર સ્ટ્રેસ કઈ રીતે વર્ક કરવું તેની પણ અમે એમને જ્યારે તાલીમમાં ભરતી થઈ જશે તો તાલીમ આપનાર છીએ અને એના ખાસ પ્રશિક્ષક પાસે એના સોફ્ટ સ્કિલના જે નિષ્ણાંત લોકો છે એમની પાસે એમને તાલીમ આપનાર છીએ. વડોદરાની યુવતી સાથે દુષ્કર્મ કેસ મામલે ગઈકાલે એસઆઈટીની રચના કરવામાં આવી, જેમાં વડોદરા રેલવેના એસપી પરીક્ષિતા રાઠોડનો પણ સમાવેશ છે. ત્યારે વડોદરા રેલવે એસપી પરીક્ષિતા રાઠોડે પત્રકાર પરિષદ યોજી નિવેદન આપતા જણાવ્યું કે આરોપીઓને પકડવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી છે, તેમજ 1000થી વધુ રિક્ષાવાળાઓની પૂછપરછ કરેલી છે. મૃતકની સાયકલ હજુ સુધી અમને મળી નથી, તેમજ સંસ્થા તરફથી અમને માહિતી મળી રહી છે. હાલ તો ભંગારવાળા બનાવ સ્થળની આસપાસની દુકાનદારોને તેમજ આસપાસના ઘરોમાં પણ તપાસ ચાલુ છે. લગભગ 250 જેટલા સીસીટીવી કેમેરાના ફૂટેજ વેરીફાઈ કર્યા છે. એ સિવાય સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ વડોદરાના અને વડોદરા સિટી અને જિલ્લાના બંનેના થઈને લગભગ 300થી ઉપર સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ છેલ્લા 2 થી 2.5 વર્ષ દરમિયાન જેમના વિરુદ્ધમાં ગુના દાખલ થયેલા તે ચેક કરવામાં આવ્યા છે. જે પણ ગુનાવાળી જગ્યા છે, બનાવવાળી જગ્યા છે, તેના આજુબાજુના તેમજ તમામે તમામ વડોદરા સિટીના જે રિક્ષાવાળા આ બનાવ રિક્ષાવાળા દ્વારા કરવામાં આવ્યો છે, અપહરણ કરીને, દીકરીનું અપહરણ કરીને, જેથી રિક્ષાવાળાઓને પણ લગભગ અમે લોકોએ 1000થી ઉપર રિક્ષાવાળાઓને પણ ચેક કર્યા છે. તે સિવાય સિક્યુરિટીવાળા અને ભંગારિયાવાળા, આજુબાજુની દુકાનોવાળા, આજુબાજુના વિસ્તારમાં જ્યાં જે બનાવ બન્યો છે એની આજુબાજુના જે રેસિડેન્શિયલ એરિયા છે એ રેસિડેન્શિયલ એરિયાના તમામે તમામ ઘરે જઈને પર્સનલી એક મહિલા પીઆઈ અને એમની ટીમ તમામે તમામ ઘરે જઈને આ બનાવ બાબતે કોઈને કંઈ જાણકારી હોય, કેમ કે બનાવ સાંજના 6:30ની આજુબાજુનો છે, દિવાળીના ટાઈમનો છે અને એટલી બધી અંધારું પણ નથી, એટલે એવા સમયે બનેલા બનાવ બાબતે કોઈ જાણતું હોય તો અમે આજે હવે પ્રોએક્ટિવલી સામેથી તમામના ઘરે જઈને માહિતી કલેક્ટ કરવા માટેનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તો સ્કૂલ વર્ધી એસોસિએશને સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાનું ભાડું વધારવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ વાનનું ભાડું 200 રૂપિયા અને સ્કૂલ રિક્ષાનું ભાડું 100 રૂપિયા વધારશે. નવા ભાડા બાદ સ્કૂલ રિક્ષાનું મિનિમમ ભાડું 550ના બદલે 650 રૂપિયા કરવામાં આવ્યું છે. સ્કૂલ વાનનું મિનિમમ ભાડું 850ને બદલે 1000 રૂપિયા લેવાનું નક્કી કરાયું છે. સીએનજી, પેટ્રોલ, વાહનના વીમા તેમજ વાહનના સ્પેર પાર્ટ્સ મોંઘા થતાં ભાડું વધારાયું છે.
તો શાકભાજીમાં અને ખાસ કરીને ટામેટાના ભાવમાં તાજેતરમાં જોરદાર વધારો થયો છે. શિયાળામાં 20 રૂપિયાના ભાવ મળતા ટામેટાનો ભાવ ઘણા શહેરોમાં 100 રૂપિયા પ્રતિ કિલોને પાર પહોંચી ગયો છે. ટામેટાના ભાવ 110 થી લઈને 120 રૂપિયા પ્રતિ કિલો મળી રહ્યો છે. ઓછી ઉપજ અને વધુ માંગ તેમજ વધતા પરિવહન ખર્ચના કારણે ટામેટા લાલ થઈ રહ્યા છે. શિયાળામાં સવારે લાલ ચટાક અને ખટ મીઠા ટામેટા ખાવાની મજા જ કંઈક જુદી હોય છે. પરંતુ આ વર્ષે શિયાળાની મોસમ શરૂ થતાં જ ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે. પહેલાં 20 કે 30 રૂપિયા પ્રતિ કિલો હતા, જે હવે 100 રૂપિયાની ઉપર પહોંચી ગયા છે. આ બાબતે ગ્રાહકે જણાવ્યું હતું કે શાકભાજીના વધતા જતા ભાવે રસોડાના બજેટને બગાડી દીધું છે. તેનાથી બચવા માટે શાકભાજીનો વપરાશ ઓછો કર્યો છે, ત્યારે ઓછા ખર્ચે શાકભાજી ખરીદી રહ્યા છે. જ્યાં સુધી ટામેટાના ભાવ ઘટશે નહીં ત્યાં સુધી લોકોએ ખાવાનું ટાળવા માટે નિર્ણય કર્યો છે. એ ગૃહિણીએ કહ્યું હતું કે અમે ક્યારેય વિચાર્યું ન હતું કે ટામેટા આપણી પહોંચની બહાર હશે. તેનો ભાવ 20 થી 30 રૂપિયા હતો, પરંતુ વરસાદ બાદ તે પ્રતિ કિલો 100 રૂપિયાને પર પાર પહોંચી ગયો છે. અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, સુરત સહિતના મહત્વના મોટા શહેરોમાં ભાવ વધી ગયા છે. શિયાળાની મોસમમાં લીલા શાકભાજી અને લીલી ડુંગળી, ટામેટા વગેરે ખાવાથી ઠંડીથી બચી શકાય છે, પરંતુ શહેરમાં ટામેટાનો ભાવ વધી ગયો છે, જેના કારણે સામાન્ય વ્યક્તિ ટામેટા ખરીદતા પણ વિચાર કરવો પડે તેમ છે. શહેરમાં ટામેટાનો ભાવ 110 રૂપિયા કિલો છે, ત્યારે ટામેટાની માંગ પ્રમાણે ટામેટાની ઉપજ પણ આટલી થઈ નથી. સાથે ટ્રાન્સપોર્ટેશન ચાર્જીસ પણ લાગે છે, જેના કારણે શહેરના માર્કેટમાં ટામેટાના ભાવ આસમાને પહોંચી ગયા છે અને તેઓ વેપારીનું માની રહ્યા છે. આમ એકાએક તમામ વસ્તુઓના ભાવ વધતા ખાસ કરીને ગૃહિણીઓ અત્યારે ટેન્શનમાં આવી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. તો આગામી વર્ષ એટલે કે 2022ની ચૂંટણીને જોતા અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોને મહત્વ આપવામાં આવી રહ્યું છે. નવા ખાતમુહૂર્ત, ભૂમિપૂજન કરાઈ રહ્યા છે. ચાલુ માસના અંત સુધીમાં 600 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. MS દ્વારા વિવિધ પ્રોજેક્ટના ખાતમુહૂર્તની તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર તરફથી મળેલી સૂચના બાદ મહાનગરપાલિકા દ્વારા આ માટેના કામોની યાદી તૈયાર કરાઈ રહી છે. લોકાર્પણ ખાતમુહૂર્તની વાત કરીએ તો બિલ્ડિંગ પ્રોજેક્ટના 37 કરોડના કાર્ય, બ્રિજ પ્રોજેક્ટ 109 કરોડ, વોટર પ્રોજેક્ટ 200.95 કરોડના કામનો સમાવેશ થાય છે. અજીત મિલ ફ્લાયઓવર, ઓવરસીમ્સ હોસ્પિટલ પાસેનું બ્રિજ પણ નાગરિકો માટે ખુલ્લો મુકાશે. આ મહિનાના અંતમાં થનાર આ લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે થાય તેવા પ્રયત્ન કરાઈ રહ્યા છે. જો તેઓનો સમય નહીં મળે તો મુખ્યમંત્રી દ્વારા આ ખાતમુહૂર્ત લોકાર્પણ કરાશે. મેઘરજના છીકારીમાં દેવ દિવાળીના દિવસે અજાણ્યા અસામાજિક ઇસમોએ પીવાના પાણીના બોરમાં ઝેરી દવા નાખી સામૂહિક હત્યાનું કારસ્તાન ઘડતા ચકચાર મચી ગઈ હતી. બોરના પાસે દવાની બોટલ અને બોરમાંથી ગંધ આવતા મોટી જાનહાની ટળી. આરોગ્ય તંત્ર દ્વારા પાણીના સેમ્પલ પરીક્ષણાર્થે મોકલવામાં આવ્યા. સેમ્પલમાં મોટો ખુલાસો થયો હતો. રિપોર્ટમાં પાણી પીવા લાયક ન હોવાનો ખુલાસો થયો. પાણીનો ઉપયોગ નહીં કરવા આરોગ્ય તંત્ર દ્વારા બોર્ડ લગાવાયા છે. શિકારી ગામે ડેડુન રામાભાઈ નાથાભાઈના ત્યાં બોર આવેલો છે એમના ઘરની બાજુમાં. તો કોઈ અસામાજિક તત્વો દ્વારા એની અંદર કોઈ દવા નાખેલી હોય એમને જાણ થયેલી હોય, એ લોકોએ અમને 19 તારીખની આજુબાજુ અમારા ફિલ્ડ વર્કર દ્વારા એ લોકોએ જાણકારી કરી હતી. અને પછી આરોગ્ય કેન્દ્રએ અહીંયા તપાસ કરી તો ત્યાંથી અમે સેમ્પલ કલેક્ટ કરાવડાવ્યું હતું અને એ સેમ્પલ મોડાસા મોકલી અને મોડાસાથી એનો રિપોર્ટ આજ રોજ આવેલો છે. અને એની અંદર અમુક તત્વો એવા મળેલા છે કે જે પાણી પીવા લાયક ન હોવાથી હાલ અમે એ બોરને સીઝ કરેલો છે. આગામી જે પણ કાર્યવાહી છે અમારા ઉપલા અધિકારીઓની માર્ગદર્શિકા પ્રમાણે કરીશું. બુલેટિનમાં અત્યારે હાલ બસ આટલું જ. વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો નિર્માણ ન્યૂઝ. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.